દિવાળીમાં વાવાઝોડું આવે છે કે કેમ તેના વિશે દિવાળીમાં આવી શકે છે મોટું વાવાઝોડું। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે તો 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાય અને વાદળછાયું વાતાવરણ રહેશે તો 18 થી 20 ઓક્ટોબરના બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે અને અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ત્યારે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું કે માવઠાની શક્યતા। 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। प्रथम तो तारीख 19 आसपास बंगाल उपसागर में सिस्टम बनवा जई रही है। कदाच आ सिस्टम 23-24 तारीख सुधीमां वावाझोडું પણ બની શકે અને આ સિસ્ટમ વધારે સક્રિય રહેશે। ત્યારબાદ તારીખ 19 અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। એટલે આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે।